ચંદીગઢ ખાતે યોજાયેલી ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસીસ યોગ સ્પર્ધામાં ગુજરાતે 5 મેડલ જીતી શાનદાર પ્રદર્શન કર્યું છે, જેમાં ભાવનગરના ડોક્ટર જિગ્નેશ વાઘેલા અને સુરેશ ગૌડાએ રિધમિક પેરમાં ગોલ્ડ મેડલ જીતી ગુજરાતનું નામ રોશન કર્યું છે. તો ચેતના ચૌધરીએ આર્ટિસ્ટિક સોલોમાં ગોલ્ડ મેડલ મેળવ્યું છે. ત્યારે આ અંગે ગોલ્ડ મેડાલિસ્ટ જિગ્નેશ વાઘેલાએ દૂરદર્શન સાથે ખાસ વાતચીત કરી હતી. અમે ગુજરાત સચિવાલય તરફથી યોગાસન સ્પર્ધામાં ભાગ લીધેલો હતો. નિશ્ચિતપણે હું કહી શકું છું કે શિસ્તબદ્ધ અને તાલીમબદ્ધ રીતે કામ કર્યું છે, એક પ્લાનિંગથી કામ કર્યું છે, એનું આ પરિણામ છે. ગુજરાતને 5 મેડલ મળ્યા છે. 2 ગોલ્ડ મેડલ છે, 2 સિલ્વર છે અને 1 બ્રોન્ઝ મેડલ છે. તો એ દેખાડે છે ગુજરાતમાં ધીમે ધીમે સ્પોર્ટ્સનું અને એમાં પણ યોગનું મહત્ત્વ વિકસી રહ્યું છે. વડાપ્રધાન શ્રી મોદી સાહેબ યોગને ખૂબ જ પ્રોત્સાહન આપે છે અને પોતે પણ અનુકરણ કરે છે. તો એ જોતાં મને એવું આગળનું ભવિષ્ય ચોક્કસ દેખાય છે કે જે રીતે મેં મહેનત કરીને એક ગોલ્ડ મેડલ લીધેલો છે, એવી રીતે ગુજરાતના, દેશના લાખો કરોડો યુવાનો યોગની દિશામાં આગળ વધે, તો એનર્જીને ચેનલાઇઝ કરે યોગને મારફતે, અને આગળ જતાં જે એક ગુજરાતને મેડલ મળે છે એવી રીતે ધીમે ધીમે કરતાં આખા ભારત દેશને પણ આ યોગની દિશામાં આગળ વધે અને મેડલ લાવે.